નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાવલીમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવ પરિવાર આયોજિત શિવોત્સવ ઉજવવામાં આવ્યો હતો. સાવલીમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવ પરિવાર આયોજિત શિવોત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં લોક ગાયિકા ગીતાબેન રબારી દ્વારા શિવ ઉપાસનાના ગીતો અને ભજનો ગાઈને લોકોને શિવમય બનાવ્યા હતા. હજારોની જનમેદની શિવોત્સવ પર્વમાં રંગમાં રંગાઈને શિવ વંદના કાર્યક્રમમાં ઉમટી પડી હતી. ધારાસભ્ય કેતન ઇનામદાર અને ધારાસભ્ય યોગેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેતનભાઈ ઇનામદાર અને યોગેશ પટેલ દ્વારા લોક ગાયિકા ગીતાબેન રબારી અને તેમની સમગ્ર ટીમને પુષ્પગુચ્છ આપી શિવ પ્રતિમા અર્પણ કરી શુભકામનાઓ પાઠવી હતી. ગીતાબેન દ્વારા શિવ ભજનો ગાઈને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સાવલીનું ભાટિયા ગ્રાઉન્ડ શિવમય બન્યું. ગીતાબેન દ્વારા આ આયોજનના આયોજક શિવ પરિવાર અને સાવલીની જનતા અને ધારાસભ્ય કેતન ઇનામદારનો આભાર માન્યો હતો. સાથે સાથે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે યોગેશ કાકા બંને સ્વામીજીના શિષ્ય છે. સ્વામીજીએ યોગેશ કાકાને આશીર્વાદ આપ્યા હતા કે જ્યાં સુધી તું જીવીશ ત્યાં સુધી કોઈ દિવસ ચૂંટણી નહીં હારો. મોગલ માત કી જય, લેંગોજ માત કી જય. શરણે ગયે સુખ ઉપજે. મળીએ છીએ 24 તારીખે આપણે બધા પાછા મળીશું. શિવજી કી સવારી હું તો માનું છું તો વર્ષો વર્ષ પેઢીઓ ગત ચાલશે અને યોગેશ કાકાનું નામ પણ કાયમ માટે નવું ચાલશે એવી બાપજી એમને આશીર્વાદને પ્રેરણા આપી છે. પરમ પૂજ્ય સ્વામીજીની કૃપા સદાય આવીને આવી રહે. બેન શ્રી ગીતાબેનને પણ મારો સાવલી ડેસર તાલુકો ખૂબ આવકારે છે. આપ પણ એમને તાલીઓથી સ્વાગત કરો. આખી તમારી ટીમને અમારો સાવલી નગર, સાવલી તાલુકો, ડેસર તાલુકો, મારી સાવલી વિધાનસભા ક્ષેત્ર આખું હૃદયથી આપનું સ્વાગત કરે છે. આજે જે આ જગ્યા પર આપ છો એ જગ્યા પરમ પૂજ્ય સ્વામીજીનું ધામ છે. અહીં આગળ ગેબીનાથ દાદાની જીવત સમાધિ પણ છે અને મારા સ્વામીજીની કૃપા અને સ્વામીજી એમની કર્મભૂમિ બનાવી છે. હું અને યોગેશ કાકા બંને એ સ્વામીજીના શિષ્ય, કદાચ શિષ્ય કહેવાના લાયક બનીએ એવી આપ સૌ અમને આશીર્વાદ આપો કે સ્વામીજીના શિષ્ય બનીને કાયમ માટે રહીએ. અને જે રીતે સ્વામીજીનું નામ ચારેય બાજુ છે, મેં આ સ્વામીજીના નામથી વાકેફ નહીં હોય, પણ સાવલીના સ્વામીજીથી જ ઓળખાય. અમારા યોગેશ કાકાને એમને આશીર્વાદ આપેલા કે તું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી કોઈ દિવસ ચૂંટણી નહીં હારું. અને યોગેશ કાકાએ રેકોર્ડ કર્યો કે મને લાગે ત્યાં સુધી યોગેશ કાકા જેવું કોઈના માટે ના ભૂતો ન ભવિષ્યથી ગુજરાતમાં થાય, કારણ કે આ વખતની ટિકિટે બાપજીની કૃપાથી જ હતી. અને કાકા કાયમ માટે શિવ ભક્ત છે. શિવ પરિવારનો પણ હું આભાર માનું છું કે એમને ગ્રામ્ય વિસ્તારની અંદર આવા સારા કાર્યક્રમ આપ્યા અને હર હંમેશ અમને આવા કાર્યક્રમ આપતા રહેજો. અમે જે પણ કરવાનું થતું અમે લોકો કરીશું. અમે તો માગતા જઈએ જવા. બ્યુરો પર નેશન પ્લસ ન્યૂઝ સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.